એક નાનું ગામ હતું. ગામમાં શાંતિ તેના પરિવાર સાથે રહેતી હતી. ગામ ખૂબ જ સુંદર હતું. શાંતિ બેન્ચ પર બેસેલી હોય છે. કે જાઓ ખેતર જોઈને આવો. આપણું ખેતર સારું છે ને તે જોઈ આવો. હા, હું ખેતર જોવા જ જાઉં છું. મારા માટે જમવાનું બનાવી મૂકજો. હું થોડીક વારમાં આવું છું. એમ કહીને શ્યામુ ત્યાંથી ખેતર જોવા માટે જાય છે. સાસુ અને બહુ બંને ઘરે આવી જાય છે. મમ્મી, ચાલો ને આપણે બજાર જઈને આવીએ. સાસ વહુ બજારમાંથી શું લાવવાનું તેની વાતો કરતા હતા. હા, શ્યામુ આવે એના પહેલા આપણે બજારેથી જઈ આવીશું. થોડુંક સામાન લઈ આવીશું એટલે આપણને કંઈ તકલીફ ના પડે. ચાલ હવે આપણે બજાર જઈએ. એમ બંને સાસ વહુ વાતો કરતા હતા અને થોડીક વારમાં બજારમાં અરે વાહ, ખેતર તો બહુ જ સારું છે. 1 hour later. શ્યામુ ખેતરેથી જ્યારે પાછો વળે છે ત્યારે શ્યામુને અચાનક કંઈક અવાજ સંભળાય છે. એટલે તે પાછળ ફરીને જોઈ છે. એને જોયું તો એને કેક દેખાય છે. એટલે તે ધીમે ધીમે કેક પાસે જાય છે. શ્યામુ આમથી તેમ જોઈ છે પણ ત્યાં કોઈ હોતું નથી. શ્યામુ કેક ઉચકી લે છે. આ કેક કોણે મૂકેલું હશે અહીંયા? મારો જન્મદિવસ છે એની ખબર કોઈને નથી. તો પણ મને કેક મળ્યો. જે કેક શ્યામુને મળેલો હોય છે તે કેક જાદુઈ હોય છે ને એને ઘરે લઈ જાય છે. અરે વાહ, કેક હું ખાઈ જોઉં છું. શ્યામુ કેક ખાય છે તે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. જે એક કેક ખાય છે તો પણ એ ખૂટતું નથી કેમ કે એ જાદુઈ હોય છે. સાંભળો છો? દરવાજો ખોલજો. આપણે બજાર ગયા હતા ને અત્યારે જ આવ્યા છે. સાસ અને વહુ ઘરે આવી જાય છે ને પછી ત્રણેય ભેગા મળીને કેક ખાય છે. જો તમને સ્ટોરી સારી લાગી હોય તો એક કમેન્ટ કરી દેજો. ઓકે, બાય બાય.